ભારત અને પાકિસ્તાન વચ્ચે જે હાલમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે, જેવી રીતે સમય વીતતો રહ્યો છે તેવી રીતે નવા નિર્ણયો બહાર આવી રહ્યા છે, નવી અપડેટ્સ બહાર આવી રહી છે. ભારત હોય કે પાકિસ્તાન હોય, બંને દેશોમાંથી અલગ નિર્ણયો બહાર આવી રહ્યા છે. અને ગઈકાલે જે રીતે એક મોટી જાહેરાત કરવામાં આવી હતી, ભારતના 3 સેનાના વડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ લાઈવ કરવામાં આવી હતી અને તે સમય દરમિયાન સૌથી મોટી જાહેરાત ભારત દ્વારા એ કરવામાં આવી કે અમે હવે 12 વાગ્યાના સમય દરમિયાન 12 તારીખના 12 વાગ્યાના સમય દરમિયાન પાકિસ્તાનના ડીજીએમઓ સાથે સીધી જ ચર્ચા કરીશું. તે રીતનો નિર્ણય જે છે તે ભારતના 3 સેનાના વડા દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. અને ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ ક્યાંક ને ક્યાંક સામાન્ય પરિસ્થિતિ ભારતમાં જોવા મળી હતી. ગઈકાલે રાત્રે જે પાકિસ્તાની સેના દ્વારા સતત છેલ્લા 2 દિવસથી હુમલા કરવામાં આવી રહ્યા છે, તો ગઈકાલે ક્યાંક ભારતના સરહદી વિસ્તારોમાં તેવી સ્થિતિ નહોતી જોવા મળી. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે ગુજરાતની, તો ગુજરાતના સરહદી વિસ્તારોમાં ગઈકાલે કેવો માહોલ બન્યો હતો તે સમગ્ર મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઇટ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. જો ગુજરાતના સરહદી વિસ્તારોની વાત કરવામાં આવે તો કચ્છ, ભુજ અને બનાસકાંઠા. જો આપણે પહેલા કચ્છ અને ભુજની વાત કરીએ તો ગઈકાલે કચ્છ અને ભુજમાં એવો કોઈ ડરાવનો માહોલ નહોતો જોવા મળ્યો, ન ડ્રોન જોવા મળ્યું હતું. સ્થાનિકો દ્વારા એવું કોઈ નિવેદન સામે નથી આવ્યું કે રાત્રિના સમય દરમિયાન અમારે ડ્રોનનો માહોલ જોવા મળ્યો હતો, ડ્રોન જોવા મળ્યું હતું. પરંતુ છેલ્લા 2 રાત્રિથી જે વાત કરવામાં આવે તો કચ્છ ભુજના લોકો સતત ડરના માહોલમાં જીવતા હતા. ક્યાંક તેમની ઊંઘ પણ હરામ થઈ ચૂકી હતી કારણ કે સતત ડ્રોનનો નજારો તેમને જોવા મળતો હતો. પરંતુ ગઈકાલે રાત્રિ વાત કરીએ તો ત્યાં સામાન્ય સ્થિતિ જોવા મળી હતી. સ્થાનિકોએ એક સારી ઊંઘ પણ લીધી હતી. ડરાવનારો જે માહોલ હતો તે નહોતો જોવા મળ્યો. બીજી બાજુ જો બનાસકાંઠાની વાત કરવામાં આવે, સુઈ ગામની વાત કરવામાં આવે તો બનાસકાંઠાના સુઈ ગામના જે આજુબાજુના ગામડા છે, નળાબેટ છે, ત્યાં પણ પરિસ્થિતિ સામાન્ય જોવા મળી હતી. કોઈ પણ હુમલો પાકિસ્તાની સેના દ્વારા નહોતો કરવામાં આવ્યો, ડ્રોન પણ ચલાવવામાં નહોતું આવ્યું. તે રીતની હાલ જે છે તે સ્થિતિ જોવા મળી રહી છે અને બજારો પણ ધમધમી રહ્યા છે. બીજી બાજુ જો દ્વારકાની વાત કરવામાં આવે તો દ્વારકામાં પણ જગત મંદિરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 7 વાગ્યા બાદ ભક્તોનો પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. ત્યાં પણ દ્વારકામાં પણ સામાન્ય પરિસ્થિતિ જોવા મળી રહી છે. બજારો ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. જામનગરમાં પણ હાલમાં પરિસ્થિતિ એકદમ સારી જોવા મળી રહી છે. કોઈ પણ ડરનો માહોલ નથી જોવા મળી રહ્યો. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે અન્ય શહેરોની, તો હાલમાં અન્ય શહેરોમાં પણ કોઈ પણ એવો ડરનો માહોલ નથી. તેમજ રાજકોટમાં પણ એરપોર્ટ ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. થોડા સમયમાં ફ્લાઇટનું બુકિંગ પણ શરૂ થઈ જશે. તે રીતના હાલના સમાચાર સામે આવી રહ્યા છે. ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું બુકિંગ શરૂ થઈ જશે અને જેટલી પણ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી તે હવે શરૂ કરવામાં આવશે. જેમાં પહેલા સરકાર દ્વારા એવા સમાચાર આપવામાં આવ્યા હતા કે 14 મેના રોજ ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવામાં આવશે, પરંતુ 2 દિવસ પહેલા જ જે છે તે ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ રાજકોટમાં ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે, જે હાલના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તો હવે તે વચ્ચે પ્રશ્ન એ છે કે ગઈકાલે જે રીતે 3 સેનાના વડા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે અમે હવે સીધા પાકિસ્તાનના ડીજીએમઓ સાથે ચર્ચા કરીશું. તો તે ચર્ચા બાદ કયા નિર્ણયો બહાર આવે છે તે હવે જોવું રહ્યું. આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો. ને હજુ સુધી તમે જો લાઇટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો.